બગદાણા પ્રકરણમાં જયરાજ આહિરને આખરે 14 દિવસ પછી ભાવનગરની સેશન્સ કોર્ટે જામીન આપ્યા છે, પણ કહ્યું છે જયરાજ આહિર તમારે સોશિયલ મીડિયા ઉપર કોઈ કોમેન્ટ કરવાની નથી, તમારે સોશિયલ મીડિયા ઉપર કોઈ ચર્ચા કરવાની નથી। તો ચાલો જાણીએ જયરાજ આહિરને જામીન આપતા પહેલા કઈ શરતો અદાલતે મૂકી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। વાત કરવી છે બહુચર્ચિત બગદાણા કેસની। બગદાણા કેસમાં નવનીત બાલદિયા ઉપર હુમલો કરનાર આરોપીઓ પૈકી 8ને અદાલત જામીન આપી ચૂકી છે। હવે જયરાજ આહિર સહિત 6 લોકો જેલમાં હતા જેમણે જામીન અરજી મૂકી હતી। આ તમામની જામીન અરજી અદાલતે ગ્રાહ્ય રાખી તેમને જામીન ઉપર મુક્ત કરતા કહ્યું કે તમારે સોશિયલ મીડિયા ઉપર આ કેસના કોઈ પણ ગુણદોષની ચર્ચા કરવાની નથી, અને જો સોશિયલ મીડિયામાં કોઈએ ચર્ચા કરી હોય તો તમારે તે પોસ્ટ ઉપર કોમેન્ટ પણ કરવાની નથી, કારણ કે અદાલત ઈચ્છે છે શાંતિ જળવાઈ રહે। આમ અદાલતે સ્પષ્ટ કર્યું છે કે કોઈ પણ આરોપી સોશિયલ મીડિયા ઉપર આ વિશે વાત નહીં કરી શકે। અદાલતે પોતાની શરતોમાં એવું પણ કહ્યું છે કે તમે કોઈ સાક્ષીને કે ફરિયાદીને મળીને ડરાવવા ધમકાવવાનો પ્રયત્ન કરતા નહીં। અદાલતે એમ પણ કહ્યું છે તારીખ 1 થી 5 તારીખ સુધી તમારે નજીકના પોલીસ સ્ટેશનમાં જઈ હાજરી પુરાવવાની છે, અને ટ્રાયલ કોર્ટની મંજૂરી વગર તમારે મકાન બદલવાનું નથી, ટ્રાયલ કોર્ટની મંજૂરી વગર ભારત છોડવાનું નથી। તમારી પાસે પાસપોર્ટ હોય તો પાસપોર્ટ જમા કરાવવાનો છે। આ ઉપરાંત જ્યારે પોલીસ તપાસ કરવા માગતી હોય તમને બોલાવે તો તમારે જવાનું છે, તપાસમાં સહકાર આપવાનો છે। જો આ નિયમોનો ભંગ થશે તો જામીન રદ થશે। બસ, તો આ છે અદાલતે જયરાજ આહિરને આપેલા આદેશની શરતો। આ પ્રકારની સ્ટોરી આપણે નવજીવન ન્યૂઝ ઉપર જોતા રહીશું, એટલે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, સ્ટોરીને લાઈક કરો। અત્યારે મને મારા સાથી દર્શિલને રજા આપો। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે।